महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનું હોય વિડીયોને લાઈક વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનું હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો। 21 મે કરંટ અફેર્સ 2025 21 અને આ વિડીયોની આપણે ચર્ચા કરીશું અને શરૂઆત કરીશું। અને મિત્રો, છેલ્લે ચર્ચા કરીશું 20 મેના અને થોડા ઘણા 2 મહિનાના જે કરંટના પ્રશ્નો છે તેના વિશે 100 પ્રશ્નો અમુક ટોપિક વિશે ચર્ચા કરીશું। 6 મહિનાનું સંપૂર્ણ 2 મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ નહીં હોય, અમુક પ્રશ્નો હશે। એટલા માટે વિડીયોને લાઈક વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો। તો મિત્રો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળ એજ્યુકેશન। તમે નહીં તો તમારા મિત્રોને મદદરૂપ થઈ શકે। ચેનલ સબસ્ક્રાઈબની વિડીયો ખાસ કરીને શેર કરી દેજો। તો પ્રશ્ન 1 21 મે કરંટ અફેર્સ 2025। પ્રશ્ન 1, હાલમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 20 મે। તો આધુનિક મધમાખીના પાલક જનક એન્ટોન જોન્સનના જન્મદિવસ તારીખને આ દિવસ મનાવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 4 મે કોલસા ખનિજ દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 5 મે વિશ્વ પોર્તુગાલી ભાષા દિવસ, 6 મે ઇન્ટરનેશનલ ડોડ આઇટ દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસમિયા દિવસ, 9 મે યુરોપ દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 11 મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, 16 મે સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ, 17 મે વિશ્વ રક્તચાપ દિવસ, 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ, 19 મે વિશ્વ પરિવાર ચિકિત્સક દિવસ। આટલા દિવસો મનાવવામાં આવે છે। તો ખાસ કરીને પ્રશ્ન 2, હાલમાં સિયુરી લીલી મહોત્સવ 2025નો 5મો સંસ્કરણ શરૂ થયો છે। તો મણિપુરનો 5મો સંસ્કરણ મંગળવાર મે મણિપુરના ઉખરલ જિલ્લામાં થયો છે। તો સીએમ છે એન બિરેન્દ્રસિંહ, રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા અને કેપિટલ મણિપુરનું ઇમ્ફાલ। મણિપુરની ચેર ઓબા ઉત્સવ મનાવે છે। ડી કુમાર કૃષ્ણા મણિપુરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા। મણિપુરનો નિકોલ ચગોબા ઉત્સવ હર્ષ ઉલ્લાસથી મનાવવામાં આવે છે। મણિપુરમાં એન્ડ્રો ગામને 2024નું સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યું છે। બરાબર। તો પછી ભારતના પૂર્વોત્તર મણિપુરને ઉગ્રવાદને મુક્ત કરવા જવાની ઘોષણા કરી છે। મણિપુર સરકારને નિમોનિયાથી નિપટવા માટે સાંસ અભિયાન શરૂ કર્યો। 9 મેથી ચરમપતિ સંગઠન માટે ગૃહ મંત્રાલય ગેરકાનૂની ઘોષિત કરવામાં આવ્યો છે। વાર્ષિક ઉત્સવ મેરા હોચકુબાને મણિપુરમાં મનાવ્યો છે। પ્રશ્ન 3, હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને E0 FRPLની ઘોષણા કરી છે। તો દિલ્હી। પ્રશ્ન 4, હાલમાં નિકોસોરડેન કયા દેશની રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી? તો રોમાનિયા। કેપિટલ છે બુચારેસ્ટ, કરન્સી છે રોમાનિયન લીવ, રાષ્ટ્રપતિ છે નિકોસોરડેન। પછી લોરેન્સ, તો આપણે થોડા રાષ્ટ્રપતિના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ। તો લોરેન્સ વોંગે પ્રશ્ન રિપીટ કરી લઈએ છે। હાલમાં નિકોસોરડેન કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો રોમાનિયા। લોરેન્સ વોંગે સિંગાપુરના પ્રધાનમંત્રી ચૂંટણી જીતી। કમલા પ્રસાદ બિસેસર ત્રિનિદાદ અને ટોબેગો પ્રધાનમંત્રી બન્યા। ગેબોનના સૈન્ય નેતા બ્રાઉસ ઓલેગી નિગમાને રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી। ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેનિયલ નોબોઆએ નિર્ણાયક દાખલ કરી। સ્ટુઅર્ટ યંગ ત્રિનિદાદ ટોબેગોના પ્રધાનમંત્રીના રૂપે શપથ લીધા। માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા। ક્રિસ્ટિયન સ્ટોકર ગઠબંધનની સાથે ઓસ્ટ્રેલિયા ચાન્સલર બન્યા। પ્રશ્ન 5ની અંદર હાલમાં ભારતીય નૌસેનાને કયા 5મી શતાબ્દીની પ્રેરિત થયેલા જહાજને સામેલ કરે છે? તો કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર। સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત। અલમાટી બંધ, કૃષ્ણા પર કૃષ્ણસાગર બંધ, કાવેરી નદી પર આવેલા છે। કર્ણાટકે લક્કુડી સ્મારકને યુનેસ્કો વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો। ગ્રામ સ્તર પર પુરાવશેષ સર્વેક્ષણ પૂરા કરવાવાળા પ્રથમ રાજ્ય કર્ણાટક બન્યું છે। ભારતે પ્રથમ નેનો ટેકનોલોજી રોડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કર્ણાટક સીએમ મંત્રીઓની વિધાયકોના વેતનમાં 100% વધારો કરવાની મંજૂરી આપી છે। બેંગ્લોર સિટીની યુનિવર્સિટીનું નામ ડો મનમોહનના નામ પર રાખવામાં આવ્યું। રાષ્ટ્રીય બાગવાની મેળાનું બેંગ્લોરમાં આયોજિત થયો છે। કર્ણાટક ગ્રામીણ સેવા સડક નેટવર્ક સુધારવા માટે પ્રગતિ પથ યોજના શરૂ કરી છે। કર્ણાટક સરકારે અન્ન ભાગ્ય અંતર્ગત વધારાનો 5 કિલો ચાવલ આપશે। 5 કિલો આપતું હતું, હવે 5 કિલો વધારે આપશે।
કોફી ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય ટોપ પર છે ભારતની. કોફી ઉત્પાદનમાં ભારતનો કયો નંબર છે ને વિશ્વમાં કયો ટોપ પર કોણ છે તે વિશે કોમેન્ટમાં જવાબ તમે આપજો. પ્રશ્ન 6, હાલમાં ICRAના FY 2025ની ક્વાર્ટરને ભારતની અર્થવ્યવસ્થામાં કેટલા પ્રતિશત દરે વધવાનું અનુમાન લગાવ્યું છે? તો 6.9. ICR એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી. બરાબર. પ્રશ્ન 7, હાલમાં કયા રાજ્યની સરકારે ખેડૂતો માટે સશક્ત બનવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કર્યો? તો ત્રિપુરા. તો કોકબોરોક ભાષાનો સંવિધાનની 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગણી કરી. ત્રિપુરાના મુખ્યમંત્રી ગરિયા અને બોરણ ઉત્સવ 2025નું ઉદ્ઘાટન થયું. ત્રિપુરા ભારતીય કૃત્રિમ અંગદાન નિર્માણ પ્રથમ સહાયક ઉત્પાદન કેન્દ્ર સ્થાપિત કરશે. ત્રિપુરાના મુખ્યમંત્રી કૌશલ ઉગદ્ય ટોગે પ્રશિક્ષણ કાર્યનો શુભારંભ કરશે. ભાષીની સાથે ભાગીદારી કરવા માટે પ્રથમ પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરા બન્યું છે. ત્રિપુરાના બેડેડ રોયલ તિતલીને શોધ કરી છે. ત્રિપુરા મેધાવી વિદ્યાર્થીઓને સમર્થનમાં પ્રદાન કરવા માટે CM 7 યોજના શરૂ કરી. પ્રશ્ન 8, હાલમાં રાજ્ય ક્રેડિટ કોરના અભિયાન દળને કયા પર્વતને શિખર ફતેહ કરવામાં આવ્યું છે? તો માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન 9, હાલમાં કામિલ ઇદ્રીસને કયા દેશના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સુડાનનું કેપિટલ છે ખાર્તૂમ, કરન્સી સુડાનીઝ પાઉન્ડ અને PM છે કામિલ ઇદ્રીસ. પ્રશ્ન 10, હાલમાં ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા OICના નવા પોર્ટ કોને લોન્ચ કરી છે? તો અમિત શાહ. પ્રશ્ન 11, હાલમાં ભારતમાં પ્રથમ 12 હાથીઓની રખડવા માટે મહાવત વિલેજ નામની એક વિશેષ પુસ્તક લોન્ચ કરી છે. તો થેમ્મા કાટડુ. બરાબર. પ્રશ્ન 12, હાલમાં ભારતને ટેક ઇટ ડાઉન એડ્રેલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તો અમેરિકાનું કેપિટલ છે ભારત હોકાઈ અમેરિકાના ભારતને એક હોકાઈ 360 તકનીકની બીકરીની મંજૂરી આપી. અમેરિકા ન્યૂયોર્ક ભીમરાવ આંબેડકર દિવસ મનાવવાની ઘોષણા કરી. અમેરિકા સતત ચોથા વર્ષ ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ બન્યો છે. અમેરિકા બાયોટેક ફોર્મની કોલોસલ બાયોસાઇઝના ડાયરવુડને પુનર્જન્મનો દાવો કર્યો. અમેરિકા સિનેટ ભારતીય વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્ય સ્વાસ્થ્ય સંસ્થાનને નિર્દેશક રૂપમાં નિયુક્ત કરવામાં છે. ભારતવાળા પ્રેષણોમાં અમેરિકાના ટોપ પર છે. 23 એપ્રિલે અંગ્રેજી ભાષા દિવસ મનાવ્યો. પેપર સ્ટોપ પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો. બરાબર. હમણાં ખુફિયા વિભાગની પ્રમુખ તુલસી ગબડ ભારત આવ્યા હતા માર્ચ મહિનાની અંદર. પછી જલવાયુ પેરિસ સમજોતાથી અમેરિકા બહાર થયું. WHOથી અમેરિકા બહાર થયું. વાર્લ્ડ ઈગલને રાષ્ટ્રપક્ષી ઘોષિત કરવામાં આવ્યું છે અમેરિકા અને ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કર્યું છે. પ્રશ્ન 13, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીને ઇન્દિરા સોસગીરી જલા વિકાસ યોજનાને લોન્ચ કરી? તો તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. CM છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. કબલ ટાઈગર રિઝર્વ, અમદાવાદ ટાઈગર રિઝર્વ, કાસ બ્રહ્માણી નેશનલ પાર્ક, મહાવીર હરિયાણા નેશનલ પાર્ક, મુરગાવણી નેશનલ પાર્ક તેલંગાણામાં આવેલા છે. ગોલ્ડ સિક્કા દ્વારા ભારતનો પ્રથમ સોના પીગળવાનો ATM અનાવરણ હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. તેલંગાણા ટી શિલ્ડ સાયબર સુરક્ષા લેબનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાણાની હીટવેવ અને રાજ્યના વિશિષ્ટ આપદા ઘોષિત કરવામાં આવી છે. બરાબર. તેલંગાણાની સરકારને ભૂભારતી અધિનિયમને ભૂભારતી પોર્ટલનો શુભારંભ કર્યો છે. SC વર્ગીકરણમાં અધિનિયમ લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય તેલંગાણા બન્યું છે. સાર્વજનિક ક્ષેત્રની સમસ્યા દૂર કરવા માટે રાઇઝિંગ ગ્રેન્ડ ચેલેન્જ તેલંગાણામાં શરૂ થયો. તેલંગાણાને ચાપતા મરતાને GI મળ્યો છે. તો પ્રશ્ન હવે 14, હાલમાં MR શ્રીવાસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પરમાણુ વૈજ્ઞાનિક હતા. 95 વર્ષે નિધન થયું. પ્રશ્ન 15, હાલમાં કયા ભગવાન હનુમાનજીની 16 ફીટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે? તો ગ્યુઆનાનું કેપિટલ જ્યોર્જટન. કરન્સી છે ગ્યુઆનીઝ ડોલર અને રાષ્ટ્રપતિ છે ઇરફાન અલ્લે. પ્રશ્ન તમને કાલ પૂછ્યો તો તેનો જવાબ, હાલમાં કોણે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો હતો? ભારતે. પ્રશ્ન તમારા માટે છે, હાલમાં કોને પ્રથમ વખત ઇટાલિયન ઓપન ખિતાબ જીત્યો હતો? જેનિક સિનર, કાર્લોસ અલ્કરાઝ અને ટી-પોલ તે રંજન મહેતા. બરાબર. આટલા પ્રશ્નો હતા. એટલે હવે મિત્રો ખાસ કરીને આગળના આ 21નું તો મૌલિક રીતે 20ના આપણે ચર્ચા કરી લઈએ. 20 કરંટ અફેર્સના પ્રશ્નો વિશે.
વિશ્વ પરિવાર ચિકિત્સક દિવસ મનાવવામાં આવે છે 19 મે। હાલમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નો સંસ્કરણ ક્યાં શરૂ થયો હતો? દીવમાં। હાલમાં ભારતીય તટરક્ષક બળને કયા ઓપરેશન ઓલિવિયા આયોજિત થયો હતો? ઓડિશામાં। હાલમાં ભારતની સમુદ્રી ક્ષેત્રમાં મહિલાઓ માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી? તો સાગર મેં સન્માન। હાલમાં જીનીવા માટે આયોજિત 78મી વિશ્વ સ્વાસ્થ્ય સભાની દોરાન ટ્રેકોમાં ઉન્મૂલનનું પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે। તો ભારત હાલમાં કઈ આઈઆઈટીએ હાઈસ્કૂલની છોકરીઓ માટે મનસ્વી મેન્ટરશિપ શરૂ કરી? તો આઈઆઈટી દિલ્હી। અને હાલમાં કોને પ્રથમ વખત ઇટાલિયન ઓપન ખિતાબ જીત્યો છે? કાર્લોસ અલ્કરાજ। અને પ્રશ્ન 8, હાલમાં સી ફૂડ નિર્યાત પર કેટલા ટકા પ્રતિશતનો વધારો થયો છે? 17.81। હાલમાં પ્રશ્ન 9, હાલમાં પુરાતત્વ સર્વેક્ષણના કયા 16મી સદીનો બાવળીનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે? તો મહારોલી દિલ્હીમાં આવેલું છે। પ્રશ્ન 10, હાલમાં ભારતની ખેલ પરિસ્થિતિ તંત્રને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયા હેઠળ વાર્ષિક કેલેન્ડર કોણે લોન્ચ કર્યું છે? તો મનસુખ માંડવિયા। હાલમાં DPIITને ક્લીન એનર્જીનું ઇનોવેશન માટે કોની સાથે સમજોતા કર્યા? તો GPની સાથે કર્યા છે। હાલમાં કયા દેશ GPનું ફૂલ ફોર્મ છે? ગ્લોબલ એનર્જી એલાયન્સ ફોર પીપલ એન્ડ પ્લાન્ટ। અને DPIIT વચમાં પ્રશ્ન આવેલો છે એટલે DPI ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ। પ્રશ્ન 12, હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે? તો જો બાઇડન પીડિત છે અને અમેરિકાના। હા, પ્રશ્ન 13, હાલમાં ઇકો ટુરિઝમ પર્યટનને વધારવા માટે વધારવાની દિશામાં કઈ રાજ્યની વિસ્ટોડોમ ડ્રેન સેવા શરૂ કરી? તો ઉત્તર પ્રદેશ। પ્રશ્ન 14, હાલમાં કોરોનાના નવા વેરિયન્ટ GN1ને 14 કેસ ક્યાં નોંધવામાં આવ્યા છે? તો સિંગાપુર। પ્રશ્ન 15, હાલમાં મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં કેટલા પ્રતિશતનું યોગદાન રહ્યું છે? તો 9%। સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીની આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા। રાજીવ કુમાર નીતિ આયોગના નવા સદસ્ય બન્યા। JSW દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની। તેલંગાણા ટીબી પરીક્ષાની ઉત્કૃષ્ટતા માટે પુરસ્કાર મળ્યો છે। ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ કેન્દ્ર 25 શરૂ થયો। ટેન્ટી ક્રિકેટમાં 13,000 રન બનાવવાળા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા। છેલ્લે જે 2 મહિનાના પ્રશ્નો હતા ને તેનું સોલ્યુશન કરાવીએ છીએ આપણે। ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો। હરિયાણા સરકારે ધોરણ 9-10માં ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે। ઉત્તર પ્રદેશ 48મી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતે છે। ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બીજો સંસ્કરણ હરિયાણામાં ટોપ પર રહ્યું છે। ચલ્લાઈ શેટ્ટી ભારત બેંકના સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા। દિલમ દુગાનાને નેપાળ બેંક રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે। ઓપરેશન બર્મા હેઠળ મ્યાનમાર માનવીય સહાયતા મોકલી। ઓપરેશન સહાય મોકલીને મ્યાનમારને તેનું નામ છે ઓપરેશન બર્મા। ભારતનો બીજો વિશ્વનો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો। કેન્યા ટોપ પર છે। બીજો ભારત બન્યું છે। શ્રીલંકાને પાછળ છોડ્યું છે। ગુજરાતમાં 5 દિવસનો ઘોડાનો મેળો શરૂ થયો। આંધ્રપ્રદેશે શૂન્ય ગરીબી P4 પહેલનો શુભારંભ કરવામાં આવ્યો। 2029 વર્ષ સુધી આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે શૂન્ય ગરીબી P4નો। જાપાને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું। વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં સૂચિમાં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે। હરિયાણા સરકારે 50 બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું। UGCના ચેરપર્સન વિનીત જોશી બન્યા છે। જે મદરસને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે। જાપાન જનસંખ્યામાં સતત 14મી વર્ષમાં ગિરાવટ જોવા મળી। એક વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી। મિત્રો, આપણા દેશમાં વસ્તી વધે છે જ્યારે બીજા દેશમાં ઘટે છે। UAE ઇન્ટરનલ પોર્ટ ગવર્નન્સની સમિતિની અધ્યક્ષતા સંભાળી। ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025ની મેજબાની બિહાર કરશે। ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળા પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે। પંજાબ સરકારે મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિંગાપુર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે। બિહારની મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અનન્ય પાંડેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે। અજય ભૂષણ પાંડે AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે। હરિયાણા ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે। મણિપુર યુદ્ધ સ્મારક પરિસરની ખોમજોમ દિવસ મનાવે છે। પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લગાવ્યો છે। કુર્તિસિયા અને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની છે। હાલમાં કોઈ એઆઈની નિવેશના આધારે ટોપ 10 દેશોમાં અમેરિકા ટોપ પર છે એઆઈના નિવેશ કરવાવાળા દેશોમાં। અને ભારત 7મા નંબર છે। મહારાષ્ટ્ર સરકારે પિંક ઈ-રિક્ષા યોજના શરૂ કરી। ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દૃષ્ટિનો છઠ્ઠો સપનો થયો। આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા। કમલા પ્રસાદ BC શરદ નીતિદાનના ઓર ટોબેગોના પ્રધાનમંત્રી બન્યા। SAPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈનિક ખર્ચવાળા દેશોમાં અમેરિકા ટોપ પર છે। ભારત 5મા નંબર પર છે। અમેરિકા ટોપ પર છે। ભારત 4 નંબર પર છે। સૈન્ય બળની અંદર ચીન ટોપ પર છે જ્યારે ભારત બીજા પર છે। 1 મે મહારાષ્ટ્રનો રાજ્યનો 5મો સ્થાપના દિવસ મનાવવામાં અને 1 મે ગુજરાતનો પણ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે। વિનોદ કુમાર ગુંજિયાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારી પદભાર સંભાળ્યો। માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોજુએ
હાલમાં 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી છે અને યુકેના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ 2019માં કીવમાં 12 કલાકનો પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ તોડ્યો છે. યુપીએસસીના ચેરમેન સદસ્ય રૂપે અનુરાધા પ્રસાદ કાર્યભાર સંભાળ્યો છે. હાલમાં લોરેન્સ વોંગ સિંગાપુર દેશના પ્રધાનમંત્રી ચૂંટણી જીતી છે. તમિલનાડુ રાજ્ય સરકારે 5મી વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. રોમાનિયા દેશના પ્રધાનમંત્રી માર્શલ સિવાલકો રાજીનામું આપ્યું છે. યમન નાણામંત્રી શમીમ સાલ બિન બ્રિગને પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે. નવી આબકારી નીતિને હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કેરળ ત્રિશુલપુર ઉત્સવ શરૂ થયો. હાલમાં પ્રકાશ મખદુમ એનએફડીસીના પ્રબંધન નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. અગોલા આઈએસએનો 123મો દિવસ સદસ્ય બન્યો છે. આઈએસએ એટલે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. રંગાછારા ત્રિપુરા રાજ્યનો પ્રથમ હરિત ગામ બન્યું છે. તાઇપે ઓઝોન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025 ચીનમાં શરૂ થયું. હાલમાં સુધીરમીન કપ 2025 ચીને જીત્યો છે. સુધીરમીન કપ ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને ચીને જીત્યો છે અને ચીને 4 વખત જીત્યો છે. આ 3 દિવસ કોઈ આ કપ જીત્યો નથી. રોબર્ટ પ્રોવેસ્ટ પોપની પસંદગી થઈ. ઇઝરાયેલના ગિદોન રથ નામની નવી અભિયાન ઘોષણા કરી છે. અરુણાચલ પ્રદેશને ભૂતાપીય ઉત્પાદન ખુવા ખોદવામાં આવ્યા. માર્કેટ એપના હિસાબથી 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની. ભારતીય ખેલાડી રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધો. હાલમાં ભારત અને બ્રિટનના દેશના સંયુક્ત મુક્ત વેપાર અને ડબલ યોગદાન સમજૂતા પર હસ્તાક્ષર કર્યા. હાલમાં 11મો સિડરેટ મેરીટાઇલ લોજિસ્ટિક્સ બિન્ડલ ટેસ્ટ સંમેલન 2025નું દુબઈમાં થયું. ઉત્તર પ્રદેશ સરકારે આગલા 25 વર્ષમાં સસ્તી 1500 મેગાવોટ વીજળી ખરીદશે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન ગ્લેક્સ 2025નું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું. બ્રોનો સ્થાપના દિવસ 7 મે મનાવવામાં આવ્યો છે. હાલમાં કેન્દ્ર સરકારે સીબીઆઈના નિદેશકનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો અને પ્રવીણ સૂદને કાર્યકાળ વધાર્યો છે. જાપાને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ દુનિયાનો પ્રથમ એવો દેશ છે જેને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો. માનવ સૂચકાંકમાં આઇસલેન્ડ 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી. ચીન દક્ષિણ કોરિયાને હરાવીને સુધીરમીન કપ જીત્યો છે. ચીન, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા 3 દેશ છે જેને આ સુધીરમીન કપ જીત્યો. ભારત દુનિયાના ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો. બરાબર. નેપાળમાં 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. કેરળ 2018માં પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવ્યો અને નિપા વાયરસ છે ને તેની જીનોટિક બીમારી છે. તે પશુમાંથી માણસોમાં ફેલાય છે અને ખાસ કરીને કોઈ વેક્સિન કે દવા નથી. વિશ્વ સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024 પછી શિકાગોમાં શરૂ થઈ. અફઘાનિસ્તાને ચેસ રમવા પર પ્રતિબંધ લગાવ્યો. જુગારની આદત ન પડી શકે એટલે વિરાટ કોહલીએ આઈપીએલમાં સર્વાધિક 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. 50+ની અંદર વિરાટ કોહલી 67 વખત 50+ કરેલા છે. ડેવિડ વોર્નર બીજા પર છે, 66 વખત 50+ કરેલા છે. શિખર ધવન 53 વખત 50+ કરેલા છે. T20 ક્રિકેટમાં 138 શતક પૂરા કરવાવાળા વિરાટ કોહલી બન્યા. ટેસ્ટ ક્રિકેટમાં 13,000 રન પૂરા કરવાવાળા ક્રિકેટર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 12,000 રન પૂરા કરવાવાળા બીજા ભારતીય ક્રિકેટર રોહિત શર્મા બન્યા છે. 1,000 ચોક્કા છક્કા લગાવવાવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે. ભારત સરકારે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી. આ આયુર્વેદ 23 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. પહેલાં ધનતેરસના દિવસે મનાવતો, પણ કોઈ દિવસ કે કોઈ તારીખ કે વાર ફિક્સ ન હતો. ગમે ત્યારે ધનતેરસ ગમે તે દિવસે હોતી, એટલા માટે હવે દિવસ ફિક્સ કરેલો છે. કેરળ સરકારે પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. હાલમાં વર્લ્ડ બેંકને શ્રીલંકા પર દેશ માટે $1 અરબ સહાયતા પેકેજની ઘોષણા કરી. અદાણી પાવરે ભૂટાન દેશોને 5000 મેગાવોટનો હાઇડ્રોજન પાવર પ્લાન્ટના સમજૂતા કર્યા છે. 72મી મિસ વર્લ્ડ પ્રતિયોગિતાના માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સોનુ સૂદને સુભાષ બોઝ અને સૌમ્યા ગુથુલવતને અખિલ ફૂટબોલના મહાસંઘ પુરસ્કાર 2025 વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડીની પસંદ કરી. માર્શલ ઓફ ધ એરફોર્સના અર્જન્સી મેમોરિયલ ટુર્નામેન્ટ 2025નો 6ઠો સત્ર ચંદીગઢમાં સપનો થયો. હાલમાં ઈરાન દેશની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી 2 દિવસ ભારતનો દોર પર ન્યૂ દિલ્હી પહોંચી. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા 2025નો ભાગ લેવા માટે આઈએનએસ કેલ્ટર સિંગાપોર પહોંચી. ભારત વિયેતનામના દેશના નવા સમજૂતા જ્ઞાપન પર બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા. કર્ણાટક રાજ્ય સરકારે એસરગટ્ટાને ચરાગાહ સંરક્ષણ રિઝર્વને અધિસૂચિત કરવામાં આવ્યો. હાલમાં ભારતે બાંગ્લાદેશને રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા કેટલાક સામાન પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર-19 ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો. ભારત દેશે વિદેશ મુદ્રા ભંડાર વધીને $4.5 અરબ થયો છે. જસ્ટિસ બી આર ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયા. 12 દિવસીય સરસ્વતી પુષ્કરલો કુંભને તેલંગાણામાં શરૂ થયો. એસઆરપીનું ફૂલ ફોર્મ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હાલમાં બ્રિક્સ ઉર્જા કેન્દ્રીય મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજિત થઈ. હાલમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનનો સેફ અંડર-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે. હાલમાં સ્વાસ્થ્ય પાલન કેન્દ્ર પ્રથમ અર્થવ્યવસ્થા 9%નું યોગદાન રહ્યું છે. હાલમાં સિંગાપુર કોરોનામાં નવા વેરિયન્ટ GN1 14,000 કેસ નોંધવામાં આવે છે. ભારતે ખેલ પારિસ્થિતિક તંત્રને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયા
હેઠળ વાર્ષિક કેલેન્ડર મનસુખ માંડવિયા લોન્ચ કર્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે. બાઇડનને કેન્સરની ઘાતક ગ્રેડ 5ની બીમારી કેન્સર છે. હાલમાં ભારતને સી ફૂડ નિર્યાતમાં 17.81%નો વધારો કર્યો. હાલમાં જીનેવામાં આયોજિત 78મી સ્વાસ્થ્ય ધોરણ ટ્રેકોમાં એલ્યુમિનિયમનું પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે. હાલમાં ભારતીય તટરક્ષક બળને ઓડિશાના ઓપરેશન ઓલિવિયામાં આયોજિત થયો છે. હાલમાં બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાતના શક્તિને શ્રીલંકાએ દેશે નામ આપ્યું છે. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.